મારું નામ શૈલેષભાઈ રાઠોડ છે. હું સાવરકુંડલામાં રહું છું. ઘણા સમયથી મને ઊંઘની અંદર નસકોરા બોલવાની તકલીફ હતી, જે ઘણા સમયથી હું હેરાન થતો હતો. પૂરતી ઊંઘ થતી નહીં અને રાત્રે વારંવાર ઊંઘ ડિસ્ટર્બ થતી હતી. વારંવાર બાથરૂમ જવું પડતું, વારંવાર પાણી પીવું હતું. એ ક્યાંય નિદાન થતું નહોતું. અહીંયા સર્જન નિયંત્રણ હોસ્પિટલની અંદર ડૉક્ટર મૌલિક સાહેબે અહીંયા આવ્યા પછી મારું નિદાન કર્યું અને મને ત્યાર પછી ખ્યાલ આવ્યો કે આના નસકોરાની જે તકલીફો છે એનું નિદાન મૌલિક સાહેબે કરી અને સીપેપ મશીનની ભલામણ કરી. ત્યાર પછી હવે મારી ઊંઘ પૂરતી થઈ જાય છે, મને સવારમાં ફ્રેશનેસ રહે છે, શરીરમાં બીજી કોઈ તકલીફ નથી. હું મારું કામ પણ બહુ સરસ રીતે કરું છું. પહેલાં જે છે મને આખો દિવસ થાક રહેતો હતો, માથાનો દુખાવો રહેતો હતો, શરીરની અંદર નબળાઈ રહેતી હતી અને જ્યાં ત્યાં મને ઊંઘ જ આવ્યા કરતી હતી. હવે હું હાવ ફ્રેશ રહું છું અને હું પણ તમને બધાને ભલામણ કરું છું કે આવું નિદાન સાહેબ પાસે આવીને કરાવી અને તમારી તકલીફમાંથી મુક્તિ મેળવો.